ભાઈ અને બહેનના પવિત્ર સંબંધોનું પ્રતીક એવો રક્ષાબંધનનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે, ત્યારે અમદાવાદના ભુયંગદેવ વિસ્તારની જે સાધના વિનય મંદિર છે તેની વિદ્યાર્થીનીઓએ એક અનોખી રાખડી જે છે તે તૈયાર કરી છે। બે અલગ અલગ થીમ પર આ રાખડી તૈયાર કરવામાં આવી છે અને 100 ફૂટની આ રાખડી છે, જેમાં થોડા સમય પહેલાં જે પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો હતો ને તેનો વળતો જવાબ અને આતંકવાદનો ખાત્મો બોલાવવા માટે ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો અને ઓપરેશન સિંદૂર જે હાથ ધર્યું હતું એ ઓપરેશન સિંદૂરની થીમ પર જે છે તે રાખડી તૈયાર કરવામાં આવી છે। સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના જે 11 વર્ષ પૂરા થયા છે તો એ થીમ પર પણ આ રાખડી તૈયાર કરવામાં આવી છે અને અનોખી મહેનત આ વિદ્યાર્થીઓને અહીંયા જોવા મળી રહી છે। 100 ફૂટની આ રાખડી છે, જેમાં અલગ અલગ દ્રશ્યો ઓપરેશન સિંદૂરના જે જોવા મળી રહ્યા છે ને સાથે સાથે જે ભારત સરકારની જે અલગ અલગ યોજનાઓ જે છે તે અમલમાં મૂકવામાં આવી હતી તેના પણ દ્રશ્યો જે છે તે આ 100 ફૂટની રાખડીમાં જોવા મળી રહ્યા છે। સાધના વિનય મંદિરના મેનેજિંગ ડિરેક્ટર દેવાંગીબેન આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું। મેડમ, 19 વર્ષથી આખી આ રાખડી આવી અલગ અલગ થીમ ઉપર તૈયાર કરવામાં આવે છે, કેવી મહેનત આ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે? છેલ્લા અમે 19 વર્ષથી આ રાખડી બનાવી રહ્યા છે। છોકરાઓમાં હવે એટલો ઉત્સાહ જાગી ગયો છે, દર વખતે અમે નવી નવી થીમ ઉપર રાખડી બનાવીએ છીએ। ગયા વર્ષે અમે ગીતાના 18 અધ્યાય ઉપર બનાવી હતી, આ વખતે અમે કરંટ જે થયો છે એના પર બનાવી છે ઓપરેશન સિંદૂર અને મોદીજીના સુશાસનના 11 વર્ષ, એટલે એક બાજુ જોઈ શકો છો કે 11 યોજનાઓ અમે લીધી છે અને આ બાજુ છે ઓપરેશન સિંદૂરની સ્લાઇડ્સ। છોકરાઓને ખૂબ જ ગમે છે, લગભગ 15 થી 20 દિવસ જેવું લાગે છે અને 15 થી 20 બાળકો આમાં મહેનત કરે છે। હવે આ રાખડી જે છે એ રાજ્ય સરકારને જે મુખ્યમંત્રીને સુપરત કરવાની છે, ક્યારે આખું આયોજન છે? અમે રક્ષાબંધનના દિવસે સવારે જ શિક્ષકો અને બાળકોને લઈને આ રાખડી સાથે જઈએ છીએ અને એ જ દિવસે રાખડી અર્પણ કરીએ છીએ સીએમ સાહેબના ત્યાં જઈને અને ત્યાં રાખડી બાંધીએ છીએ। સાથે સાથે ઘણીવાર બોર્ડર પર પણ જે જવાનોને રાખડી બાંધવા માટે અહીંની વિદ્યાર્થીનીઓ જાય છે, બોર્ડર ઉપર બી આ રાખડી અમે મોકલાવીએ છીએ અને વિદ્યાર્થીઓને લઈને રાખડી બાંધવા અમે જઈએ છીએ। બિલકુલ, તો જે રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સાધના વિનય મંદિરની જે વિદ્યાર્થીઓની અનોખી મહેનત અને અલગ અલગ થીમ ઉપર જે આ રાખડી તૈયાર કરવામાં આવી છે અને રક્ષાબંધનના દિવસે મુખ્યમંત્રીને આ રાખડી જે છે તે વિદ્યાર્થીઓ સુપરત કરશે। हम हर साल एक नए विचार आधारित ये राखी बनाते हैं। इस साल हमने मोदी जी के 11 वर्ष के सुशासन और ऑपरेशन सिंदूर के थीम पर राखी तैयार की और हमने इस करंट सिचुएशन के आधार पे इस बार ये सोचा कि हम इस विषय पे राखी तैयार करते हैं। कितने दिनों की मेहनत रही तुम्हारी? हमारी इसमें कम से कम 15-20 दिनों की मेहनत रही। और कितने स्टूडेंट साथ में जुड़े थे? इसमें 12-15 विद्यार्थियों ने मेहनत की है। અમારી શાળામાં રક્ષાબંધનના શુભ અવસર પર રાખડી તૈયાર, મોટી લાંબી રાખડી તૈયાર કરવામાં આવે છે। દર વર્ષે અલગ અલગ થીમ ઉપર બનાવવામાં આવે છે, સ્વચ્છતા અભિયાન, G20, કોરોના જેવી બધી થીમ ઉપર તૈયાર કરવામાં આવે છે। ગયા વર્ષે ગીતાના 18 અધ્યાયના 18 શ્લોક વિશે બનાવવામાં આવી હતી। છેલ્લા 19 વર્ષ સુધીના અહીંયા તૈયાર કરવામાં છે રાખડી। આ વર્ષે આ વિષયનો થીમ છે ઓપરેશન સિંદૂર, તેને અલગ અલગ જુદી જુદી યોજનાઓ ઉપર બનાવવામાં આવી છે અને આ રાખડીનો આશરે ખર્ચ 25,000 જેટલો થયો હશે અને કુલ 12 દિવસ જેટલા થયા હશે। બધા ભાઈઓને મળીને બનાવી છે અને આ લાંબી કુલ 100 ફીટ હશે।